વીજળી એક પરિકથા, વીજળી એક ખરી કથા. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. ગ્રામ વિકાસ એટલે જ રાષ્ટ્રનો સાચો વિકાસ. જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ સ્વરાજને સાચો અર્થ આપી સમૃદ્ધ ગુજરાત અને ભારતની સાચી ઉર્જા સિદ્ધ થઈ છે. મધરાતે મળેલી આઝાદીની રાત તો દીવાથી ઝળહળતી જોઈ, પણ પછી આવેલી રાતોના અંધકારનું શું? ખેતરો વેરાન થયા, કાચા સોના જેવી વીજળીની બેરોકટોક ચોરી ચાલતી રહી. રાત થતાં જ ગામોમાં ચોરી લૂંટફાટનો ભોગ ફેલાઈ જતો. ધરતી પોળીને ધાન પેદા કરવાની ખુમારી ધરાવતા ધરતીપુત્રને ખેતર ખોરણા છોડી શહેરમાં મજૂરી કરી પેટીઓ રળવા મજબૂર કરવામાં આવ્યો. અન્નદાતા જ દેવાદાર થયો. તેના સંતાનોના ભાવિને પણ અંધકાર ભરખી ગયો. મહાત્મા ગાંધીએ જોયેલું ગ્રામ સ્વરાજનું સ્વપ્ન બસ એક સ્વપ્ન જ બનીને રહી ગયું. બેહાલ કિસાનો અને ગ્રામજનોની વહારે આવ્યા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી नरेंद्र मोदी. हिंदुस्तान के बड़े बड़े शहरों में भी 24 घंटे बिजली उपलब्ध नहीं है, लेकिन गुजरात एक प्रदेश है जिसने एक नया इतिहास निर्माण करने का प्रयास किया है. न सिर्फ शहरों को, लेकिन दूर सुदूर गांवों में भी जंगलों में रहने वाले लोगों को भी 24 घंटे फ्री फेज अनइंटरप्टेड पावर पहुंचाने के लिए इस ज्योति ग्राम योजना का जन्म हुआ. જ્યોતિ ગ્રામ, સુરક્ષા, પ્રગતિ, સમૃદ્ધિ, ગામે ગામ. જ્યોતિ ગ્રામ યોજના પહેલા ગામડામાં વીજળી જાણે કોઈ પરિકથા સમાન હતી. કોઈને કલ્પના પણ નહોતી કે ગામમાં સતત ગુણવત્તાસભર વીજળી મળી શકે. આજે ગુજરાતનું દરેક ગામ શહેરોની જેમ ઝળહળે છે. એટલું જ નહીં, 24 કલાક 3 ફેઝ વીજળી મેળવે છે. માત્ર 30 માસના ટૂંકા ગાળામાં અસાધારણ ઝડપે વીજળીની સમસ્યાને નિવારવામાં આવી છે. સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપ એવી આ જ્યોતિગ્રામ યોજનાનું ચાંપાનેર મુકામે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી APJ અબ્દુલ કલામના વરદ હસ્તે રાષ્ટ્રાર્પણ કરવામાં આવ્યું. That Jyotigram Yojana is a scheme to provide continuous three-phase power supply to the rural area of upliftment of 30 million rural citizens residing in nearly 18,000 villages. I am happy that the timely implementation of this scheme will provide more opportunity for local employment, provide better health services and infrastructure facility, provide better computer-based education to the children, help local dairy and milk testing process, improve the lifestyle of the villages and reduce the migration from rural and urban areas. I congratulate the government of Gujarat for conceiving and implementing this scheme which will benefit every 18,000 village of the state. કોઈ ચમત્કારની જેમ વીજળી વેગે સાકાર થયેલી જ્યોતિગ્રામ યોજના વિશે તો વિચારતાંય વર્ષો નીકળી જાય, પણ આ નક્કર વાસ્તવિકતા છે. ગુજરાત સરકારે માત્ર 30 મહિનામાં ઝળહળતી કરેલી વાસ્તવિકતા. ગુજરાતના દરેક ગ્રામવાસીએ જોયેલા સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ. ગુજરાતના ગામે ગામને ગુણવત્તાસભર 3 ફેઝ વીજ પુરવઠો 24 કલાક, 18,065 ગામો અને 9,681 પેટાપરા વિસ્તારો આવરી લેવાયા. ₹1,167 કરોડનું સક્ષમ રોકાણ. સમાંતર નેટવર્ક દ્વારા કૃષિલક્ષી, કમર્શિયલ અને રહેઠાણ માટે વીજળી મેળવતા ગ્રાહકોનું વર્ગીકરણ. સમાંતર નેટવર્કને કારણે
પુરવઠો ખોરવાય તો ઝડપથી પુનઃ પ્રસ્થાપિત. કૃષિ ઉપયોગ માટે વીજ પુરવઠો રોજ નિયત સમયે પૂરા 8 કલાક માટે ઉપલબ્ધ. 56,599 કિલોમીટરની નવી લાઇનો અને 12,621 નવા ટ્રાન્સફોર્મર સેન્ટર્સની રચના. 1,470 અત્યાધુનિક વિશેષ રચના ધરાવતા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના. વીજ વિતરણ વ્યયમાં ભારે ઘટાડો. પુરવઠો નિયમિત. પાવર ફેઇલ દરમાં નોંધપાત્ર ઘટાડો. નિયમિત વોલ્ટેજથી પંપના આયુષ્યમાં વધારો. મુખ્યમંત્રીશ્રીના મહત્વાકાંક્ષી આયોજનો અને વાસ્તવદર્શી અમલીકરણને પરિણામે જ્યોતિગ્રામ યોજનાના મીઠા ફળ ગ્રામજનો ચાખી રહ્યા છે. એટલું જ નહીં, જે અત્યાધુનિક સુવિધાઓ મેળવવા પહેલા માઇલોની મજલ કાપવી પડતી, હવે ગામે ગામ ઘર આંગણે મળતી થઈ છે. જ્યોતિગ્રામ, સુરક્ષા, પ્રગતિ, સમૃદ્ધિ, ગામે ગામ.